વાત વરસાદની કરીએ, જ્યાં નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદના સમાચાર છે। નવસારી શહેરમાં કેટલાક વિસ્તારોમાં તો જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જિલ્લામાં આ ધોધમાર વરસાદને પગલે 64 રસ્તા બંધ છે। નવસારી ગ્રામ્ય વિસ્તારમાં 17 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા અને શહેરનો મંકોડિયા છાપરા રિંગ રોડ પર પાણી ફરી વળ્યા છે। આ તસવીરો આપ જુઓ। વિજલપુર વિસ્તારની ગ્રીન પાર્ક અને રોયલ ગાર્ડન સોસાયટીની અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। 200 થી વધુ ઘર પાણીથી પ્રભાવિત થયા છે। વિજલપુર વિસ્તારમાં દર વર્ષે સર્જાતી સમસ્યાથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। નવસારીથી છાપરા જતા રોડ પર પણ ભરાઈ ગયા છે પાણી। ભરતી પહેલા વરસાદથી તંત્ર એલર્ટ છે। નદીઓની વધતી જળ સપાટી પર તંત્રની નજર છે। કાવેરી નદી 12 ફૂટ પર પહોંચતા 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। અંબિકા અને પૂર્ણ નદીની સ્થિતિ અત્યારે સામાન્ય બની છે। નવસારી શહેરમાં પાણીનો ભરાવો માથાનો દુખાવો થઈ પડ્યો છે। નવસારી મહાનગરપાલિકા વારંવાર આયોજન કરે છે, પરંતુ આયોજનના જે પોલ છે ચોમાસા દરમિયાન ખુલી જતા હોય છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેરના ગ્રીન પાર્ક અને રોયલ ગાર્ડન સોસાયટીના દ્રશ્યો છે અને એ દ્રશ્યો દર વર્ષે નિર્માણ થાય છે। શહેરમાં વરસાદી પાણી નિકાલનું જે આયોજન થવું જોઈએ એનો અભાવ લોકો માટે આક્રોશની લાગણી ઊભી કરી રહ્યું છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે ગ્રીન પાર્ક અને રોયલ ગાર્ડન સોસાયટીના દ્રશ્યો છે। આ વિસ્તારના રહીશો સાથે વાત કરીશું અને આ જે સમસ્યા છે એ સમસ્યાની સમગ્ર જે કંઈક છણાવટ એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। કાકા, કેટલા વર્ષોથી આ સમસ્યા છે? તો બહુ વર્ષો થઈ ગયા સમસ્યા છે। હું અત્યારે લગભગ 2006માં આવ્યો ત્યારની જોઉં છું પરિસ્થિતિ એવી જ છે આજ કે જ્યાં પાણી ભરાય જાય બધા રસ્તા બંધ થઈ જાય। બીજું કે છાપરાનું જે બધું પાણી છે તે અહીંયા જ આવે છે, અહીંયા એ પાણી બંધ થતું જ નથી। એને કારણે બીજું કે એ લોકો જે આપણે ગટર પાણીની જે પાઇપલાઇન લાગી દુધિયા તળાવ માટે તે બી એ લોકો તોડી ફોડીને અંદર આ વરસાદનું પાણી લઈને આ બધું પાણી અમારા રસ્તા પર જ ભેગું થાય છે। 3 રસ્તા બંધ થઈ જાય છે એટલે વાહન જઈ શકતા નથી, વિદ્યાર્થી બી જઈ શકતા નથી, કોઈ બી માણસ જઈ શકતું નથી। દવાખાને જવું મૂકવું હોય તો ભારેમાં ભારે તકલીફ છે। તો ખાસ કરીને આ વિસ્તારના લોકો ઘણા સમયથી સમસ્યાનો સામનો કરે છે। બીજી એક વાત કરીએ તો ગટરનું પાણી શહેરના મીઠા પાણીની સાથે જોડાય છે। એ આગળ છાપરા રોડથી જે પાણી આવતું છે ને તેનો ભરાવા થવાને લીધે ત્યાંના અમુક લોકોએ મીઠા પાણીની લાઈન તોડી નાખેલી છે, જેથી બધું પાણી મીઠા પાણીનું બધું દુધિયા તળાવ જે લાઈન હતી તે તૂટી જવાથી બધું પાણી મિક્સ થઈ ગયેલું છે, એટલે ભયંકર બધા રોગ થવાનો ખતરો છે પાણીને લગતા। કયા વિસ્તારનું પાણી આવે છે આ વિસ્તારમાં? છાપરાનું પાણી આવે છે, પાણીના લીધે બહુ પ્રોબ્લેમ થાય છે। આનું નિરાકરણ શું? આટલા વર્ષોથી તમે અહીંયા રહો છો, મીઠા પાણી સાથે ગંદુ પાણી પણ હવે જોડાતું થઈ ગયું, રસ્તો શું આનો? ખરેખર કહીએ તો નગરપાલિકાએ આને માટે તો વ્યવસ્થા કરવી જ જોઈએ। એમને એક લાઈન નાખી વિઠ્ઠલ મંદિર બાજુ, છતાં પણ પાણી તો ભરાવો તો રહ્યો જ। હવે બધું પાણી તો વિઠ્ઠલ મંદિર બાજુ જાય છે, તો ત્યાંથી વ્યવસ્થા બીજી એક ઓર કરવી જોઈએ કે જેના કારણે બધું પાણી બહાર જાય, નવસારી બહાર। અને એ વ્યવસ્થા જો થાય તો અમારું અહીંયા જે પાણી ભરાઈ જાય છે એ ભરાશે નહીં। અને ખાસ કરીને આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં 200થી વધુ ઘરો આવેલા છે। ગ્રીન પાર્ક અને રોયલ ગાર્ડન સોસાયટીના જે કંઈક ઘરો છે અને ખાસ કરીને આ મુખ્ય માર્ગ છે, આ વિસ્તારના લોકો દર વર્ષે નવસારી શહેરના અલગ અલગ વિસ્તારમાં જવા આવવા માટે આ વિસ્તારની જે કંઈક લોકોની જે કંઈક સમસ્યા છે વર્ષો જૂની છે, માંગ પણ કરવામાં આવી છે, પરંતુ દીર્ઘદ્રષ્ટિ અને યોગ્ય સર્વે કર્યા બાદ ડ્રેનેજ લાઈન નાખવામાં આવે અથવા સાફ સફાઈ કરવામાં આવે તો આ સમસ્યાનું નિવારણ આવી શકે। અને ગંભીર વાત તો એ પણ છે કે નવસારી શહેરનું ગંદુ પાણી જે મીઠા પાણીની સાથે ભળી રહ્યું છે ને જે દુધિયા તળાવ સરબતિયા તળાવમાં જઈ રહ્યું છે, જેને લઈને ગંભીર બીમારીઓ પણ થઈ શકે તેવી શક્યતાઓ આ વિસ્તારના રહીશો જોઈ રહ્યા છે અને લોકોમાં આક્રોશની લાગણી પણ છે કે વહેલી તકે આ વિસ્તારની સમસ્યાનો હલ કરવામાં આવે। નિલેશ ગામિત, TV9 નવસારી।